આમ ચારેય જોગણીઓ પથ્થર બની ગઈ અને વિક્રમ રાજા ગઢ રૂખિયા મસાણમાં આવ્યા. મસાણના ઉગમણા દરવાજે કાળ ભૈરવ અને માં કાળકા બેઠા છે. કાળકામાં જાણતા હતા કે રાજા વિક્રમ માં મેલેડીને કાળજુ દાનમાં આપવા જાય છે અને જો કાળજુ નીચે જમીન પર પડશે તો માતાજી દાન નહીં સ્વીકારે અને રાજા ફરી સજીવન નહીં થઈ શકે. એટલે કાળ ભૈરવને માણસનું રૂપ લઈ રાજાની પાછળ છુપી રીતે મોકલ્યો અને કહ્યું કે જાઓ કાળ ભૈરવ, વિક્રમ જ્યારે કાળજુ કાઢે ને ત્યારે તમે ઝીલી લેજો અને માં મેલેડીને આપી દેજો. હવે આ બાજુ મહેલમાં એવું બન્યું કે વિક્રમને ઘણી રાણીઓ હતી. એમાંથી સાથુરા નામની રાણી ઘણી ચતુર હતી. એને થયું કે મારા સ્વામી આજે કાળી ચૌદસની રાતે ક્યાં જાય છે એ મારે જાણવું છે. એની ખાતરી કરવા રાણી સાથુરા પુરુષનો પોશાક પહેરી હંસલો ઘોડો લઈ નીકળી પડ્યા. ઘોડાના ડાબલા સિપ્રા નદીમાં પડ્યા એટલે બાવા બાડીનાથ બહાર આવી 3 મંત્રો બોલ્યા અને રાણી અને ઘોડા સાથે સિપ્રા નદીમાં પથ્થર બનાવી નાખ્યા. આ બાજુ વિક્રમ રાજા મસાણમાં આવ્યા. સામે માં મેલડી ચાલતી આવે છે. માના છૂટા વાળ છે, શરીર પરથી લોહી નીકળે છે, જાણે કોઈને ખાતી હોય એવું માં મસાણી મેલડીનું બિહામણું રૂપ છે. માં મેલડીના એક હાથમાં છરી છે અને બીજા હાથમાં ખપ્પર છે. મેલડીમાં આવીને રાજા વિક્રમને જોઈ માતાજી ખડખડાટ હસીને બોલ્યા, હે રાજા વિક્રમ, લાવ મારો ભોગ લાવ. વિક્રમ રાજાએ કટારી કાઢી છાતી પર મારી કાળજુ બહાર પડ્યું અને કાળ ભૈરવે ઝીલી લીધું. એટલે માતાજી બોલ્યા કે તું કોણ છે? કાળ ભૈરવ બોલ્યા, મને માફ કરજો, મને શ્રાપ ન આપતા, હું કાળ ભૈરવ છું. મને માં કાળકાએ મોકલ્યો છે આ રાજાનું કાળજુ જમીન પર ન પડવા દેતા, નહીં તો માતાજી ભોગ નહીં સ્વીકારે. લાખ મરજો પણ લાખનો પાલનહાર ના મરતા. લો આ તમારો ભોગ. મેલડીએ ભોગ સ્વીકાર કર્યો અને બોલ્યા કે આ કાળજુ વિક્રમની છાતી પર મૂકો. કાળ ભૈરવે એ કાળજુ પાછું મૂક્યું અને તરત જ રાજા સજીવન થઈ બેઠા થયા. રાજા મેલડીના પગમાં પડી ગયા અને બોલ્યા, માં તમે મારા રાજમાં આવો. ત્યારે માતાજી બોલ્યા, વિક્રમ, સોનાની ખાદુરી છડી બનાવ અને ગાયના ગોદરેથી ડાક વગાડી વધામણા કર અને તારા સોનાના સિંહાસન પર મૂક. અને જો તારા મહેલમાં કંકુના પગલા પડે ને તો માનજે કે હું મેલડી આવી છું. મારો બોલ જો ખોટો પડે ને તો હું માખણિયા ડુંગરવાળી મસાણી મેલડી ના કહેવાઉં. રાજા રાજમહેલમાં આવીને જુએ છે તો રાણી ગાયબ છે અને રાજા મેલડીને પોકાર કરે છે. એટલે મેલડીમાં રાજાનો વેશ લઈ બાવા બાડીનાથની મઢીએ આવે છે અને બોલ્યા, બાડીનાથ બહાર નીકળ. બાડીનાથે બહાર નીકળી પાણીની અંજલી છાંટી મેલડીમાંના સ્વરૂપ બદલાયા અને 7મા સ્વરૂપે મેલડીમાં કાળી નાગણી બની બાડીનાથને પગે લપટાણા. બાડીનાથ બોલ્યા, દેવી મારી ભૂલ થઈ ગઈ, તમે કોણ છો? ત્યારે મેલડીમાં પ્રગટ થયા અને બોલ્યા, હું માખણિયા ડુંગરની મેલડી છું. આ સાતુરા રાણીને પથ્થરમાંથી મુક્ત કરો. બાલીનાથે અંજળી છાટી અને રાણી તેના અસલ રૂપમાં આવી ગયા. રાણીએ રાજમહેલમાં આવી રાજાની માફી માંગી. બીજા દિવસે ઉગતા પોરે ડાક સાથે ડંબર વગાડીને માના સામૈયા કરી સિંહાસન પર ખાદુરી છડી મૂકી. ત્યાં તો કંકુના પગલા પડ્યા અને માં મેલડી ઉજ્જૈનમાં બેઠા. પછી રાજાએ સિયાવાન સૈયણને પકડી અને દંડ આપ્યો. પછી ચારેય જોગણીઓ અદૃશ્ય થઈ ગઈ. આ રીતે વિક્રમ રાજાએ તેની પ્રજાનું રક્ષણ કરવા ઉજ્જૈનમાં માં મેલડીનું મંદિર બંધાવ્યું. તો મિત્રો, આ હતો માખણિયા ડુંગરની મસાણી મેલડી માએ વીર વિક્રમને આપેલા પરચાનો ઇતિહાસ. મિત્રો, આવા જ ઇતિહાસ અને પરચાઓ સાંભળવા માટે આજે જ અમારી આ ચેનલ A1 ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો, જેથી દરેક નવી વાર્તા તમને મળી શકે.